જગદીશભાઈ, જનરલી જે ઠાકોર સમાજ છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર અત્યારે રાજકીય ક્ષેત્ર સાથે કનેક્ટેડ છે. રાજકારણ જે છે ને એ ગ્રામીણ વિસ્તારમાં ઘણું વ્યાપ્ત થઈ ગયું છે અને ખાસ કરીને જે યુથ છે એના ઉપર રાજકીય નેતાઓનો પ્રભાવ વધારે છે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ. તો જે નેતાઓનો વધારે પડતો પ્રભાવ છે યુથ ઉપર, એ લોકો પણ એજ્યુકેશન ક્ષેત્રમાં સમાજને વધારે પડતો વિકાસના માર્ગે દોરવા માટે કંઈક કામગીરી કરે એ માટે એમને શું અપીલ કરશો આપ? અત્યારે તો એક જ અપીલ કરીશ કે સમાજ જોડે ભણવાવાળા વિદ્યાર્થીઓ ઘણા બધા હોય. મારા જેવા દાતા કે બીજા ઘણા સમાજમાં ગણ્યા ગાંઠ્યા બહુ ઓછા સંખ્યા છે. આટલા મોટા સમાજને કંઈ 2, 5 કે 25 કે 50 દાતાઓના લીધે કે બધા સમાજને ભણાવવાની જ ક્ષમતા નથી કોઈના જોડે. હું પણ હોય કે બીજો કોઈ પણ હોય. એટલે એક મારી નમ્ર અપીલ છે કે ઓબીસી વર્ગીકરણ ચાલે છે કે જેની અંદર અત્યારે ઓબીસીના 27% અંદર ઠાકોર સમાજને ફક્ત 0.5%થી ઓછો લાભ મળે છે. ખરેખર ઇકોનોમિક કન્ડિશન જોવા જઈએ તો એમને 27માંથી 10-15%ની જરૂરિયાત છે. એટલે જે ગરીબ સમાજો છે અને ઓબીસીની અંદર જે પછાત અને અતિ પછાત, ઓબીસીની અંદર પછાત જ આવે પણ પછાતમાં બે ભાગ કરી દેવામાં આવે કે અતિ પછાત અને પછાત. તો એનું વર્ગીકરણ કરી અને જો ઠાકોર સમાજને એની અંદરથી લાભ આપવામાં આવે તો એના લીધે આ સમાજના એજ્યુકેશનમાં ઘણો બધો ફરક પડી જાય છે. એટલે હું મારા માધ્યમથી જે પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા જે પણ આપણા પોલિટિશિયન છે દરેકના જોડે મારી મિત્રતા છે લગભગ. એટલે એવા મિત્રોને કહું છું કે આ મુહિમની અંદર તમે ક્યાંક સપોર્ટ કરો અને ઓબીસીની અંદર આપણને લાભ આપણા હકનો મળે. આપણે કોઈનો લેવો નથી. કોઈ પણ સમાજ પોતે ગરીબ હોય ઇકોનોમિકલી કે આ એજ્યુકેશનલી એ લોકોને હક મળવો જ જોઈએ. દરેક સરકારે આપવો જોઈએ. પણ આપણે આપણા હકના પ્રમાણમાં નથી મળતું. આપણી સંખ્યાના પ્રમાણમાં નથી મળતું. આપણી જેટલી ગરીબાઈ છે, આપણા જેટલા ગરીબ સમાજના લોકો છે આપણા સમાજના, એ પોતાને નથી મળતી. એ લોકોને મળે એના માટે આપણે આપણો અધિકાર માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમને અમારી સંખ્યાના પ્રમાણમાં, અમારી ગરીબાઈના પ્રમાણમાં, અમારી ઇકોનોમિકલ કન્ડિશનને જોઈને એને ધ્યાનમાં રાખી અને તમારે અમને અમારો લાભ આપવો જોઈએ. તો એ લાભ આપણને 5-10%, 15% જેટલો મળે તો આ સમાજમાં એજ્યુકેશનની આવનાર 5-25 વર્ષમાં બહુ સારી એવી મુહિમ ચાલે ને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએએસ, આઈપીએસ અને સારા ઓફિસર બની શકે, ડૉક્ટર, એન્જિનિયર બની શકે.